અરે બેન, કેમ શરમાવો છો? ક્યાં ફરીને આયા એ તો કહો. ગુફા છે કે અંદર શું છે? મારે જવું છે. ચલો ચલો, હું ફરી આવું. તમે ચાલો ને, આગળ ચાલો. હા ને, સાઈડમાંથી થોડા. ઓહો હો, ચલો માડી, તમે ક્યાં ફરીને આયા એ કહો. અંદર શું છે માડી? એટલું બધું ઊંડું તમે ઉતરીને આયા, ચડીને આયા? હા બેન. જ્યારે જીવનમાં આપણને ક્યારેક ટાઈમ મળે ને તો આવી રીતના ફરવા નીકળી પડવાનું. અને આવું જોઈએ ને એટલે આપણને ખબર પડે કે બહાર નીકળ્યા છે. તો અહીંયાથી મારે જવું છે આગળ. આગળ અરીસો આવે છે, એમાં હું દેખાઈશ. ચલો, થોડો ચહેરો બી જઈ લીધો. હવે આગળ વધ્યા ને તો આ શું છે? ગુફા જેવું દેખાય. એને વાંચીશું ને જોઈશું, તારે ખબર પડશે. ચાલો, અહીંયાથી આગળ સીધા વધીએ ને એટલે આ રોડે રોડે ચાલીને જઈએ. ત્યાં રાજા મહારાજાના શું છે, ગોળી કરતા હશે, ગોળીબારો કરતા હશે, એ બધું છે અહીંયા જોવા લાયક બધું. પણ આપણે આગળ જઈને ડિટેલમાં સમજીશું ને જોઈશું. અને તમે આગળ આવો, વિડીયોમાં જોતા જોતા આવો એટલે હું બી ઊભો રહી જાઉં, ક્યાંક તમને બતાવીશ. તમે મારી પાછળ આવશો ને એટલે તમને બધું જ બતાવીશ. આ બાજુ જુઓ, આવી રીતના છે અહીંયા. ઓહો, આ તો રાજા મહારાજા કઈ રીતના બને. ચલો, આવી ગયા આપણે સીધા. સાયકલ ખરીદી લીધી અને સાયકલ લઈને બધું તમને બતાવવા લઈ જાઉં. જો આ સાયકલ છે ને 50 રૂપિયામાં મળી મને. અને એ સાયકલ લઈને બધી જગ્યાએ ફરવા લઈ જશે. નવઘણ કૂવો, અડી કડીની વાવ, બધી જગ્યાએ તમને લઈ જઈશ અને ફરાવીશ, બતાવીશ અને હું જોઈશ. તમે છે ને ટેન્શન ના લેતા, બધું જ બતાવીશ. ઓકે, તો મારી સાયકલ હમણાં મેં સ્ટાર્ટ કરું, એ તમે જોજો. અને કારણ કે આ સાયકલ 50 રૂપિયામાં મળે છે ને, તો કલાક માટે મળે છે, વધારે ટાઈમ માટે નહીં મળતી. એટલે વધારે વાતો તમારી જોડે મારે કરવું નહીં, કારણ કે તમને લાગે કે આ વધારે વાતો કરી, એટલે સીધા મારે અહીંથી ઉપાડવું પડે સાયકલ. તો એવી તો કેવી કળા હશે યાર પેલાના માણસો પાસે. જો ગજબ છે યાર, જોવા જેવું. હા, આ દેખો, મારી પેલી બાજુ હેંડે, આ બાજુ માસી બધા આવે. અરે બાપરે, એ બી પડાય ને. સાયકલ ના આવડતો હોય, ચાલો ભગાવવાને હારે. ચલો, અહીંયા પબ્લિક આવી છે, આવે જાય છે, એટલે આપણને ખબર પડે કે આ કંઈક હશે. કંઈક હશે એટલે હું તમને કહું કે અહીં અડીગડીની વાવ છે. તો ઉપર જાળી લગાડેલી છે. અહીંયાથી સીધા હું અંદર પ્રવેશ કરું અડીકડીની વાવ જોવા માટે. અને બહુ ઊંડી છે, એટલે અહીંયાથી કેટલા પગથિયાં અહીંયા છે લગભગ મેં જોયું છે, પણ મને યાદ નહીં, ભૂલાઈ ગયું. ચલો રેવા દો, ઉતરતા જઈએ. માળી, કેવું છે? મજામાં? ચાલો બેનજી, આગળ વધો. હવે સીધા આગળ જઈને આપણે શું કરીએ બોલો? જોતા જોતા જઈએ ને, આમને જોઈએ ને પહેલાંના માણસો હમણાંના માણસોને જોઈએ ને તો ખબર પડે કે પહેલાંના માણસો એટલા બુદ્ધિશાળી હશે કે આવું બધું જીવનમાં ઉપયોગી બનાવવા માટે આટલી તકલીફ વેઠી હશે ને કઈ રીતના કોતરીને બનાવ્યું હશે એ વિચાર કરવા આપણને અઘરું પડી જતું હોય આજકાલની દુનિયાને. તો પહેલાં કઈ રીતના બનાવ્યું હશે? તમે મારી પાછળ આવો ને જુઓ, નજીક જઈને તમને પાણી બતાવું. ત્યાં દેખાય છે આગળ સીધા પાણી દેખાય છે. આ ભાઈ આવે છે. આ આપણે ઉપરકોટના કિલ્લામાં આવીએ ને એટલે બધું જોવા મળી જાય. આપણે અડીકડીની વાવ, નવઘણ કૂવો. અહીંયાથી હું સીધા નીકળીશ ને સાયકલ લઈને મારી, એટલે હું જઈશ નવઘણ કૂવો જોવા. ત્યાં તમને બતાવીશ નવઘણ કૂવો કેટલો ઊંડો છે અને અંદર કઈ રીતના માણસો ઉતરીને પાણી લેવા જતા એ બધું તમને બતાવીશ. અહીંયા જોઈ લો પહેલાં દેખો ને કેટલું ગજબનું બનાવ જોવા માટે આવી ગયા છે. અને અડીકડીની વાવ એટલે 195 પગથિયાની, અને થોડું ઉતરીને આવવું પડે, નીચે જાવ એટલે પાણી જોવા મળે. પાણી જોવા મળે તો અહીં તમને ગુફા જેવું લાગે. પથ્થરની એકદમ વાવ બનાવેલી છે, અંદર પાણી એટલું બધું છે ને કે બીક લાગે એટલું પાણી. જો તમારે જોવું હોય ને તો આગળ આવો, મારી સાથે આવો, જુઓ, બતાવું. અને પગથિયે ઉતારતા જઈએ છીએ અમે ધીરે ધીરે, કારણ કે અહીંયા જુઓ ને તો મજા આવી જાય યાર. દેખો આ કેવું કોતરી બનાવી હશે, ગજબની છે યાર વાવ. આ રાજા મહારાજા હે કઈ રીતના આવું બનાવતા હશે, મને તો વિચાર આવે એમ. જો ને અહીંયાથી આવું, આ પથ્થર દેખાડ, આ બાજુ આ ઉતરેલું, પછી પેલી બાજુથી આમ સીધું બીક લાગે બાબા. ચાલ આજા, આજા. આપણે છેક સુધી જવું છે ને ક્યાંથી બોલ. ચાલો, હવે અડીકડીની વાવ જોઈ લીધી એટલે મારે સાયકલ કાઢવું પડે અને સાયકલ પર બેસીને તમને સીધા લઈ જવું નવઘણ કૂવો જોવા. તમે મારી સાથે જોડાવો, જુઓ
અને મજા લો. કારણ કે તમે આવી નહીં શકતા હોય ને તો વિડીયોમાં જોઈ લેવાનું. ક્યારેક તમને ટાઈમ મળે તો આવજો બી. હું જુનાગઢ છું તો જુનાગઢમાં ફરવા જાઉં ને તો થોડું ઘણું તમને બતાવી દઉં. ચાલો સાયકલ લઈને અહીંયાથી ઉપડું એટલે તમને કહું કે ચાલો મેં પહોંચી ગયો અને ત્યાં પહોંચીને તમને બતાવીશ નવઘણ કૂવો કેટલો ઊંડો છે, કેટલી સીડીવાળો છે, માણસ કઈ રીતના ઉતરે છે, પાણી કઈ રીતના. દેખો આ પબ્લિક અહીંયા આવી છે નવઘણ કૂવામાં ને બધા ઊભા રહીને જોવે છે. ચારે બાજુ જોવો ને તો એની બનાવટ જોતા આપણને વિચાર આવે કે આ કઈ રીતના બનાવી છે. નવઘણ કૂવો છે ને એ બાજુ લઈ જાઓ અને તમને બતાડું કે નવઘણ કૂવો કેવો છે. હા, આ બાજુથી સીધા જઈએ અમે નવઘણ કૂવા તરફ અને ત્યાં કેટલો ઊંડો છે, કેટલો ગહેરો છે, કઈ રીતના બનાવે છે, પથ્થરમાંથી બનાવે છે, શું છે એ બધું દેખાડીએ અંદર જઈને. કેમ કે દેખાય છે ને અહીંયાથી જવાનો રસ્તો છે. ચાલ મારી પાસે પણ આવી જાય, આપણે જઈએ. ગુફા જેવું લાગે અહીંયા દેખ આવશે ને. આ સીનમાંથી જાઓ ને આપણે સીધા નવઘણ કૂવો છે ત્યાં અંદર જઈને આપણે બતાવીએ, દેખાડીએ કઈ રીતના બનાવેલું છે અંદર. તો જો કેટલું મસ્ત છે. આ બાજુ દેખાડી દે, આમ દેખ ક્યાં ગજબ હે દેખ. નાનો કૂવો છે, શંખ અંદર શંખ પડી દેખો. નીચે દેખો દેખો ઉપર આ દેખાવ ઉપર આપણે બતાવું એમ. ચાલ આ જો નવઘણ કૂવો નીચે દેખો, ત્યાં માણસો ગયેલા છે દેખો જોવા માટે. આ દેખાય છે ને તમને? ત્યાં અમારે બી જવું છે અને જઈએ નીચે. પાણી કેટલું ઊંડું છે અહીંયાથી જુઓ ને તમને બતાવું તો. ઉપર બી જો આ રી ઉપર અને આ બાજુથી બતાવો ને તો દેખો અહીંથી પબ્લિક જઈ અહીં જોવાવાળા આવે. આવી રીતના બનાવ્યું હશે, ખબર નહીં આ કઈ ગજબની બુદ્ધિશાળી હશે નહીં એમની જોડે. ક્યાં દિમાગ લગાયા હોગા. અહીંયા કબૂતર બધા ફરે. ચાલ હવે મારે જવાનું છે, તને નહીં આવે છો. ચાલ મેં અંદર ઉતાર, હવે તારા આમ પકડવાનું. હવે લઈ જાઓ સીધા અંદર. પેલા માણસો તમને બતાવે ને ત્યાં લઈ જાઓ અને ત્યાં જઈને નજદીકથી એકદમ પાણીની નજીક જઈને જોઈએ અને કેવું દેખાય કરી. ચલો પછી નાસ્તા બી આવે. देखो यहाँ से पब्लिक अंदर से अंदर पड़ी ना जाए जो जी आजा जो से नहीं होता ला चल चल धीरे धीरे पानी लेवा आवामां कई રીતના ઉતરવું. દેખો કેટલું અઘરું લાગે નહીં. આજકાલની દુનિયા હોય ને તો આવામાં પાણી લેવા ના આવે, ખબર ને એમને તો બીક જ લાગે. પહેલાના જમાના માણસો એવા ને પથ્થર ખોદીને પાણીને કાઢે અને પી લેવા હતા. અમારા માણસો તો ખાલી રેતીમાંથી પાણી કાઢવા દે. આ તો અઘરું છે મેડમ. લબકે સબકે અહીં પેલા આવી લકડી નીચે અંદર જો આજે નીચે ન જાવ. હજુ ની સૂત્ર જ દે આ હતા કરી ગઈ. અરે બાપ રે નીચે ઉડી જાવ. નીચે નહીં જાવ આપણે. હે નહીં જાવ નીચે. અહીંયાથી બહુ અઘરો રસ્તો છે, નીચે જવાય એવું નહીં, બીક લાગે એવું છે. પાણી અહીંયા નીચે છે, દેખાડ લો
આ પાણી આવી ગયું નજદીક. કેવું પાણી છે જો, કબૂતરા બધા હગી હગીને ખરાબ કરી નાખ્યું છે. ચલો અધાર નીચે